ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું. એ બાદ આપણે જોયું કે સૌરાષ્ટ્રની અંદર રાજકારણ ગરમાયું. ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ છે, લોકો પણ વધારે એક્ટિવ થતા જોવા મળ્યા. એની સાથે કોંગ્રેસ છે, એમને પણ હવે પોતાનો સૌરાષ્ટ્ર પ્રવાસ છે એને જાહેર કરી દીધો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારથી જામનગરના જે રીવાબા જાડેજા છે તેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા, ત્યારથી ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા હતા. અને ખાસ કરીને હવે નયનાબા જાડેજાનું આ જ મુદ્દાને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે. અત્યારે હાલ જો રાજકારણના પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી છે એને પોતાના નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ જે રીતે અત્યારે હાલ ધીરે ધીરે દરેક ગામડાઓની અંદર, દરેક જિલ્લાઓની અંદર પોતાની કામગીરી છે તેને શરૂ કરી દીધી છે. કોંગ્રેસ છે એ પણ અત્યારે હાલ ધીરે ધીરે અલગ અલગ જિલ્લાઓનો પ્રવાસ છે તેને ચાલુ કરી દીધો છે. અને આમ આદમી પાર્ટી છે એ પણ અત્યારે હાલ પોતાની રીતે જે અત્યારે જે સમસ્યાઓને લઈને વિરોધ પ્રદર્શન કરવાના હોય છે એ કામ કરી રહી છે. પરંતુ ખાસ કરીને જો વાત કરવામાં આવે જામનગરની, તો આપણે જોતા આવ્યા છીએ કે કોંગ્રેસના નયનાબા જાડેજા અને ખાસ કરીને ભાજપના રીવાબા જાડેજા છે તે અવારનવાર એકબીજા ઉપર મોટા આક્ષેપો મૂકતા હોય છે. પરંતુ ખાસ કરીને હવે જ્યારે રીવાબા જાડેજાને મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારે હવે આ જ વાતને લઈને નયનાબા જાડેજાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક આક્ષેપો મૂકવામાં આવ્યા છે સંપત્તિને લઈને. સૌથી પહેલા તો આ વિષયને લઈને નયનાબા જાડેજાએ વધુમાં શું કહ્યું એ સાંભળીએ ને બાદ આ વિષયને લઈને વિગતે ચર્ચા પણ કરીએ. જી બેન, જે પ્રમાણે રીવાબા છે તે મંત્રી બન્યા છે તેના વિશે શું કહેશો? પહેલે તો શોકિંગ કે મંત્રી બન્યા જ કઈ રીતના, કારણ કે ખૂબ સારી મહિલાઓ અને ખૂબ નોલેજેબલ મહિલાઓ પણ છે. અને એનાથી આશ્ચર્યચકિત વધારે મને એ લાગ્યું કે એક મીડિયાના અનુસાર 97 કરોડની પ્રોપર્ટી બતાવી છે એમણે. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી એમના મધર રેલવેમાં ક્લર્ક હતા, એમના ફાધર PGVCLમાં થાંભલા ખોડતા હતા. તો જો એમની પર્સનલ આટલી ઇન્કમ હોય તો એનો મતલબ એ થયો કે 2-2.5 વર્ષમાં એ બેને કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે કે 2-2.5 વર્ષમાં જ એમની 97 કરોડની પ્રોપર્ટી થઈ ગઈ. એટલે હવે લોકોએ જોવાનું છે કે શું કરવું. જે રીતે નયનાબા જાડેજાનું આ નિવેદન તો સામે આવ્યું છે અને ખાસ કરીને તેમના દ્વારા રીવાબા જાડેજા ઉપર સીધા જ આક્ષેપો છે તે સંપત્તિને લઈને મૂકવામાં આવ્યા છે. ખાસ કરીને જે રીતે એમને એવું પણ કહ્યું છે કે આ બહુ આશ્ચર્યજનક વાત છે કે આ વખતે રીવાબા જાડેજાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. એટલું જ નહીં, ક્યાંક ને ક્યાંક સીધા આક્ષેપો એવા પણ મૂકવામાં આવ્યા છે કે બીજા પણ ઘણા બધા એવા સારા મહિલા નેતાઓ હતા કે જે લોકોને આ તક મળવી જોઈતી હતી, તેમ છતાં પણ રીવાબા જાડેજાના આ મંત્રીમંડળનું પદ આપવામાં આવ્યું છે. એવી પણ વાત સીધી જ નયનાબા જાડેજા દ્વારા કરવામાં આવી છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી જે સૌરાષ્ટ્રની રાજનીતિ છે તે ગરમાઈ રહી છે ને એવામાં પણ હવે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને એ જ વિસ્તરણના આધારે જ્યારે અત્યારે હાલ એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા હતા. આપણે જોયું હતું કે હર્ષ સંઘવીને લઈને, તેની સાથે બીજા બધા નેતાઓને લઈને, આપના ગોપાલ ઇટાલિયા છે વિસાવદરના ધારાસભ્ય, એમનું પણ નિવેદન સામે આવ્યું હતું. એ બાદ ચૈતર વસાવા છે, એમના નિવેદનો સામે આવ્યા હતા. કોંગ્રેસના ઘણા બધા એવા નેતાઓ છે, એ લોકોના નિવેદનો સામે આવ્યા હતા. અને ખાસ કરીને હવે જ્યારે રીવાબા જાડેજાને લઈને નયનાબા જાડેજાનું આ નિવેદન સામે આવ્યું છે એના ઉપરથી પણ ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. જે રીતે આક્ષેપો મૂકવામાં આવ્યા છે એ જ આક્ષેપોના આધારે હવે ક્યાંક રીવાબા જાડેજા છે એ પણ તેમને જવાબ આપશે કે કેમ, એ પણ જોવાનું રહેશે. અને રાજકારણની અંદર આવા છેલ્લા ઘણા સમયથી સવાલો ઊભા થઈ રહ્યા છે અને એ જ સવાલોની વચ્ચે હવે જ્યારે રીવાબાને મંત્રી બનાવવામાં આવ્યા છે અને તેમના પર આક્ષેપો મૂકવામાં આવ્યા છે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે સૌરાષ્ટ્રની રાજનીતિમાં કયો નવો વળાંક આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.